સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે। એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઓલિમ્પિકને લઈ આ સમાચાર મળી રહ્યા છે, જેમાં પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીમાં વધુ એક સારા સમાચાર આવ્યા છે। ભારતનો કુસ્તીબાજ અમન શેરાવત સેમીફાઇનલમાં પહોંચી ચૂક્યો છે। ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા બાદ હવે સેમીફાઇનલમાં પણ પહોંચ્યો છે અમન શેરાવત। 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં અમનની જીત થઈ છે। અલ્બેરિયાના જાલિમ ખાનને 12-0 થી હરાવ્યો છે। તો અમનની ખૂબ જ આ મોટી જીત। પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીમાં હવે એક મેડલ આવી રહ્યું છે ભારત માટે, કારણ કે અમન શેરાવત સેમીફાઇનલમાં પહોંચી ચૂક્યો છે। 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં અમને જીત મેળવી છે। અડધો કલાક પહેલા જ આપણે સમાચાર વાંચ્યા હતા કે ક્વાર્ટર ફાઇનલમાં તેમણે જગ્યા મેળવી છે અને હવે સેમીફાઇનલમાં જગ્યા મેળવી છે અમન શેરાવતે। આ અંગે વધુ જાણકારી આપશે અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી। મુફદ્દલ, વધુ એક મેડલની આશા ભારત માટે? બિલકુલ આશા ચોક્કસથી છે, કેમ કે અમન શેરાવત જે રીતે રમી રહ્યા છે, પ્રી ક્વાર્ટર ફાઇનલ મુકાબલો એ જે રીતે રમ્યા છે અને જે રીતે ક્વાર્ટર ફાઇનલ મુકાબલો રમ્યા, અલ્બેનિયાના જે કુસ્તીબાજ છે જાલિમ ખાન, એની પાસે વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ હતો અને એ ખેલાડીને એમણે પટક્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે બંને મુકાબલા, આની પહેલાનો જે મુકાબલો છે પ્રી ક્વાર્ટર ફાઇનલ, એ પણ 10-0 થી અમને જીત્યો હતો અને આ જે બીજો મુકાબલો છે એમાં પણ અમન 12-0 થી જીત્યા છે। એટલે કે તમે સમજો, સામેવાળો જે પહેલવાન છે એને એક પણ પોઈન્ટ સ્કોર નથી કરવા દીધો। રેસલિંગમાં આ પ્રકારની રમતને વિન બાય ટેકનિકલ સુપિરિયરિટી કહે છે, એટલે કે ઓપોનન્ટ એક પણ પોઈન્ટ સ્કોર ન કરી શકે અને સામેવાળો ખેલાડી 10 કે એનાથી વધારે પોઈન્ટ સ્કોર કરે ત્યારે આ પ્રકારની જીત કહેવાતી હોય છે। વિન બાય પોઈન્ટ્સ નહીં, પણ વિન બાય ટેકનિકલ સુપિરિયરિટી। એટલે અમન શેરાવત પાસે વધારે આશા છે કે જ્યારે એ સેમીફાઇનલ મુકાબલો રમશે ત્યારે આ જ પ્રદર્શનને જાળવી રાખશે અને જો સેમીફાઇનલ અમન જીતે છે તો ભારત માટે મેડલ કન્ફર્મ કરી દેશે। બિલકુલ, આભાર મુફદ્દલ તમામ જાણકારી આપવા બદલ।